સમાચારો પર નજર કરીએ તો કોંગ્રેસ હાઈકમાન્ડે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો. તેના પગલે કોંગ્રેસના નેતા સ્પષ્ટ રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાનું કહેવું છે કે હાઈકમાન્ડે મહામૂર્ખામી કરીને ભાજપને આજે મોટો મુદ્દો આપી દીધો છે. ગુજરાત કોંગ્રેસના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આ નિર્ણયની ઝાટકણી કાઢી. પછી બીજા ઘણા નેતાઓએ મલ્લિકાર્જુન ખડગેને ફોન કરીને આ નિર્ણયને અયોગ્ય હોવાનું કહ્યું છે અને પોતાનો બળાપો ઠારવ્યો. તેમનું કહેવું છે કે અયોધ્યાના કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય છે તે કોંગ્રેસે ફરી મુસ્લિમ તૃષ્ટિકરણ તરફ પોતાની છાપ ઊભી કરી રહી છે. ભગવાન રામ હિન્દુઓના આરાધ્ય દેવ છે અને તે જોતા તેમના મંદિરનો કાર્યક્રમ કોણ કરી રહ્યું છે તેનાથી કોઈ ફરક પડતો નથી. કોંગ્રેસની ગેરહાજરીથી ફરક પડે છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું છે કે કોંગ્રેસ પાર્ટીએ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ઠુકરાવ્યો છે તે લોકો તેમને નકારી કાઢશે. તમામ લોકો કોંગ્રેસનો વિરોધ કરશે કારણ કે આ પ્રાણ પ્રતિષ્ઠા માટે કાર્યક્રમ આમંત્રણ સરકાર કે ભાજપ દ્વારા નહીં પરંતુ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યું છે. કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો. આ તેમની ભગવાન રામ વિરોધી માનસિકતા દર્શાવે છે. કોંગ્રેસના ઘણા નેતા ભગવાન રામને પહેલા જ કાલ્પનિક ગણાવી ચૂક્યા છે. ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસનો આ નિર્ણય તેમને નુકસાન પહોંચાડશે. निमंत्रण को ठुकराया है तो जनता उनको ठुकरा देगी. सब लोग विरोध करेंगे क्योंकि निमंत्रण कोई भाजपा ने नहीं दिया है, सरकार ने नहीं दिया है, उसे श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट ने दिया है और उसे नकारना निश्चित तौर से यह रामद्रोही जो उनका आचरण है वो प्रकट हो जाता है. भगवान राम को काल्पनिक वो पहले ही बता चुके थे. अब रामलला जब भव्य मंदिर में विराजमान होने जा रहे हैं तब ऐसा उनका निर्णय निश्चित तौर से विनाश काले विपरीत बुद्धि. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અપાયેલ આમંત્રણનો અસ્વીકાર પર રાજકીય ગરમા વચ્ચે ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી છે અને કોંગ્રેસને બહિષ્કાર કરવાની ટેવ છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ નહેરુની કોંગ્રેસ છે, ગાંધીની કોંગ્રેસ નથી. કેટલાક કટ્ટર મતોને લઈને કોંગ્રેસ બહિષ્કાર કરી રહી છે પરંતુ જનતા કોંગ્રેસનો જ બહિષ્કાર કરશે. आज जब अयोध्या में श्री रामलला विराजमान की प्राण प्रतिष्ठा होने जा रही है और उस अवसर पर यहां एक बात और स्पष्ट करना चाहता हूं, कांग्रेस अपनी प्रवृत्ति के अनुरूप है. बताइए वो आने को तैयार हैं जो मुख्य पक्षकार थे मगर चंद कट्टरपंथी वोटों की तिजारत की गला काट प्रतिस्पर्धा में कांग्रेस और कांग्रेस गोत्र के सारे दल, कांग्रेस की परंपरा के सारे दल आज हाहाकार मचाने को तैयार हैं. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે બેંગ્લોરમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તેમને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વિશે વાતચીત કરતા પ્રદેશના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું કે અમે ભગવાન રામની વિરુદ્ધ નથી, અમે પણ ભગવાન રામને માનનારા લોકો છીએ અને અમારા ગામમાં આવેલા રામ મંદિરની મુલાકાત લઈએ છીએ. કેન્દ્ર શાસિત ભાજપની સરકારે રામ મંદિરનું નિર્માણ કરાવ્યું તેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ આ મુદ્દાને લઈને રાજનીતિ કરવી તે યોગ્ય નથી. ભાજપ રામ મંદિરના મુદ્દા પર રાજનીતિ કરી રહી છે અને તેનો વિરોધ અમે કરી રહ્યા છીએ. We are not against Sri Ramchandra. We are all followers of Sri Ramchandra. We worship Sri Ramchandra. We have built Ram Mandiras in our villages. We are for Sri Ramchandra. But they are making politics out of this. They have built Ram Mandira, okay, no problem. But they are making politics. We are opposing politics. રામ મંદિર મુદ્દે પ્રતિક્રિયા આપતા આરજેડી પાર્ટીના સાંસદ મનોજ ઝાએ જણાવ્યું છે કે આ કેવી દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ છે કે મર્યાદા પુરુષોત્તમ રામના નામ પર જ રાજનીતિ કરવામાં આવશે. મારા અને મારા ભગવાન રામ વચ્ચે સીધો સંબંધો છે. મહાત્મા ગાંધી મંદિરમાં જઈને રામ ભક્ત બન્યા નહોતા પરંતુ તેમની અંદર ભગવાન રામનો ખ્યાલ હતો. આ માટે અંતિમ ક્ષણોમાં પણ તેમના મોઢે હે રામ જેવા શબ્દો નીકળ્યા હતા. તેઓ સ્વર્ગલોક પામ્યા. ભાજપ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે તમે કોણ છો? તમે કોન્ટ્રાક્ટ લીધો છે, જે આવે તે હિન્દુ હોવા જોઈએ.
જો હું મારી વાત કરું તો મંગળવારે હનુમાન મંદિરમાં ઘણી ભીડ હોય છે, તેથી હું એ દિવસે નહીં અન્ય કોઈ દિવસે મંદિર જાઉં છું. दुर्भाग्यपूर्ण क्षण होगा कि मर्यादा पुरुषोत्तम राम के इर्द गिर्द भी आप राजनीति करेंगे. मेरे और मेरे राम के बीच में सीधा ताल्लुक. गांधी मंदिर जाकर के राम भक्त नहीं बनते थे, वो अवधारणा अंदर थी, इसलिए स्वर्ग गए, हे राम कहते हुए गए. मंगलवार को हनुमान मंदिर में बहुत भीड़ होती है. मैं मंगल को नहीं जाता हूं, बुध को जाता हूं. कोई बाद में जाएगा, कोई पहले जाएगा. तो ये जो एक मेरे और मेरे ईश्वर के बीच में ये जो ठेकेदारी का कॉन्ट्रैक्चुअल सिस्टम विकसित किया है ना, ये मैं समझता हूं हिंदू धर्म का भी कभी स्वभाव नहीं रहा है. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે સ્થાનિક વહીવટી તંત્રે ફાયર વિભાગની ટીમને પણ ખાસ તૈનાત કરી છે. ફાયર વિભાગના અધિકારી એમપી સિંહે જણાવ્યું છે કે આગ લાગવાની કોઈ ઘટના ન બને તે માટે ટેન્ટ સિટી પાસે ફાયર વિભાગની ટીમને તૈનાત કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 14 ટેન્ટ સિટી થઈ ગયા છે. અમે લોકોને ટેન્ટ સિટીમાં વાયરિંગ પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસેથી કરાવવા અને શોર્ટ સર્કિટ ન થાય તે માટે કયા પ્રકારની કાળજી લેવી તે મુદ્દે સંચાલકોને માહિતગાર કર્યા છે. જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેને પહોંચી વળવા માટે પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે. फायर सेफ्टी के पूरी तरह पुख्ता इंतजाम किए गए हैं. इस संबंध में पहले से ही हम लोग लगभग 15-20 दिन पहले से इसमें एक्टिव थे और असेसमेंट करते जा रहे थे, क्योंकि वृहद टेंट सिटी यहाँ बन रहे हैं. लगभग जो हमने अब तक वर्कआउट किए हैं सर्वे करते करते लगभग 14 टेंट सिटी हो गए हैं. स्लोली पहले 2 बने, 4, 6, 14 की लिस्ट है हमारे पास. तो उनमें हम घूम के आयोजकों को भी अवेयर कर रहे हैं, अपडेट कर रहे हैं कि भाई क्या करें क्या ना करें. ठंड का टाइम है, जैसे आग ना लगे, अलाव वगैरह जलाएं तो केयर लें. ज्यादातर मैक्सिमम टेंट्स पे जो वृहद, स्पेशली जो वृहद टाइप के हैं, उनमें हमने अपनी फायर की गाड़ियां, मैं स्टाफ लगाया है, राउंड द क्लॉक वहां पे मैनिंग रहेगा. कुछ होता है तो ऐसी कोई स्थिति ना हो कि एकदम से कुछ पैनिक जैसा हो जाए, स्पॉट उसको कंट्रोल कर लिया जाए. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે 100 ચાર્ટર પ્લેન અયોધ્યામાં ઉતરશે અને અમને અયોધ્યા એરપોર્ટની ક્ષમતા ચકાસવાની તક અપાશે. ઉત્તર પ્રદેશને ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવા માટે હું પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન 30 ડિસેમ્બરે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું. આ સાથે જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અમદાવાદ અને અયોધ્યા વચ્ચે પ્રથમ ત્રિસાપ્તાહિક ફ્લાઇટ સેવા શરૂ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમદાવાદ અને અયોધ્યા વચ્ચેની પ્રથમ ત્રિસાપ્તાહિક ફ્લાઇટ માટે बोर्डिंग पास मेळव्या था. मेरा अनुमान है कि 22 जनवरी को अयोध्या एयरपोर्ट पर लगभग 100 चार्टर्ड प्लेन लैंड करेंगे और ये अयोध्या के आने वाले पोटेंशियल को भी हम सबको एक राह दिखाएगा. इस अयोध्या को लोगों ने पहले पहचानने का प्रयास क्यों नहीं किया, इस आस्था का पहले सम्मान क्यों नहीं हो पाया. और ये केवल आस्था ही नहीं बल्कि आस्था के सम्मान के साथ साथ अर्थव्यवस्था को भी एक नई गति देने में सहायक होगा. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે સમગ્ર દેશ ભક્તિના રંગે રંગાયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં ભક્તિ ભાવવાળી સ્તુતિ શેર કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સ્તુતિ દરેક વ્યક્તિને ભક્તિમાં તલ્લીન કરી દેશે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં પોતે કદી જીત્યો નથી તેવી 164 બેઠકો છે, તેના પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બેઠકોની જીતાડવાની જવાબદારી કેન્દ્રીય મંત્રી અમિત શાહની છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપ લોકસભાની 543 માંથી 436 બેઠકો પર ચૂંટણી લડી હતી. આ પૈકી ભાજપે 303 બેઠકો જીતી અને 133 બેઠકો પર હાર થઈ હતી. આ સિવાય ભાજપનો રાજકીય પ્રભાવ વધ્યો પછી 31 બીજી એવી બેઠકો ભાજપે નક્કી કરી છે કે જ્યાં ભાજપ જીતી શકે છે. આ વખતે આ 164 બેઠકો પર ભાજપનું ધ્યાન વધારે છે. ભાજપનો ટાર્ગેટ આ 164 બેઠકોમાંથી ત્રીજા ભાગની એટલે કે લગભગ 55 બેઠકો જીતવાનું છે. ભાજપે અમિત શાહને આ ટાર્ગેટ હાંસલ કરવા કહ્યું છે. શાહની ટીમમાં 45 કેન્દ્રીય પ્રધાનો અને સિનિયર નેતા છે. દરેકને 3
અને કેટલાકને 4 બેઠકની જવાબદારી સોંપાઈ છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે પહેલા ગુજરાત અને ઉત્તરાખંડ યુસીસી કાયદો લાવશે અને ત્યારબાદ તેમાં કેટલાક સંશોધન કર્યા બાદ આસામ આ કાયદાને લાગુ કરશે. ઉત્તરાખંડના યુસીસી બિલને લાગુ થવાની રાહ જોઈ રહ્યો છું. ઉત્તરાખંડના બિલમાં કેટલાક સંશોધન કરીને આસામની સ્થિતિ પ્રમાણે નવો યુસીસી કાયદો અમલમાં મૂકીશું. પ્રદેશમાં અમે બાળ લગ્ન બહુપત્નીત્વ પર કાર્યવાહી કરવીશું. યુસીસી બિલમાં અમે આદિવાસી સમુદાયને બાકાત રાખીશું. Uttarakhand and Gujarat will bring UCC first, and Assam will follow them with some new addition to that bill, like Assam model. But I am waiting to see the bill of Uttarakhand, and once Uttarakhand bill is done, we will bring the same bill, but there will be considering that we are working against child marriage, we are working against polygamy. So there will be some Assam's innovation into the bill. મહારાષ્ટ્રમાં વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કરતા ઉદ્ધવ ઠાકરે જૂથના રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન આવીને ઉભો છે. સ્પીકરે શિંદેની શિવસેનાને અસલી શિવસેના ગણાવતા હવે ઉદ્ધવ ઠાકરેના જૂથના 14 ધારાસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપ ઉદ્ધવ જૂથના ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાની તરફેણમાં નથી તેવું ભાજપને લાગે છે. આમ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવામાં આવશે તો ઉદ્ધવ જૂથને પોતાને શહીદ કરી દેવાયા હોય એવું કહેવાનો મોકો મળી જશે. ભાજપ માટે શિંદેની સરકાર બચાવવાનું મહત્વ હતું. ભાજપ માને છે કે એ ઉદ્દેશ્ય હવે પાર પડી ગયો પછી આ પ્રકરણ પર પડદો પાડી દેવો જોઈએ. ગેરલાયક ઠેરવવાના ડરથી ઉદ્ધવ સાથે રહેલા બાકીના ધારાસભ્ય શિંદે સાથે આવી જાય તેવું પણ ભાજપ નથી ઈચ્છતી, કેમ કે તેના કારણે શિંદે મજબૂત થશે અને ભાજપની મુશ્કેલી વધશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોડાણ કરવા યોજાયેલી બેઠકમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે. સભાપતિ મંત્રણા માટે આવેલા સાંસદો રામગોપાલ યાદવ અને જાવેદ અલીને કોંગ્રેસને માયાવતીની બસપા સાથે જોડાણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. યાદવ અને અલીએ સાફ શબ્દોમાં કહ્યું છે કે કોંગ્રેસ બસપાને ભાજપ વિરોધી ઇન્ડિયા મોરચામાં ન લાવવાની હોય તે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવાનો મતલબ છે. તેથી કોંગ્રેસે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. મુકુલ વાસનિક અને અશોક ગહેલોત બંને આ અંગે હાઈકમાન્ડ નિર્ણય લઈ શકે તેવું કહીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ બંને આ મુદ્દે સ્પષ્ટતા કરવાની વાતને વળગી રહ્યા હોવાનું કહેવાય છે. ગહેલોતે આ મુદ્દે સ્પષ્ટતા માટે 2 દિવસનો સમય માંગતા સપા અને કોંગ્રેસના નેતા ફરી શુક્રવારે મળવાના છે. પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની કાર જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અકસ્માતનો ભોગ બની છે. જોકે આ ઘટનામાં મહેબૂબા મુફ્તી અને તેમના અધિકારીઓને કોઈ પણ ઈજા પહોંચી નથી. પૂર્વ સીએમ અનંતનાગની બોટો કોલોનીમાં આગ પીડિતોને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. મહત્વનું છે કે તેમની કારને મોટું નુકસાન પહોંચ્યું છે, પરંતુ તેમને ઈજા પહોંચી નથી. અમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેમની સુરક્ષામાં જે પણ ખામીઓ છે તે આમાં ફાળો આપે છે તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ. દેશમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 514 કેસ નોંધાયા, જ્યારે આ સમયગાળામાં કુલ 3 લોકોના મોત થયા. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3400 પાર પહોંચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 11મી જાન્યુઆરી સુધીમાં દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કુલ 827 કેસ નોંધાયા છે, જે પૈકી સૌથી વધુ 250 કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. ઉત્તર 24 પરગનાના સંદેશખાલીમાં ટીએમસી નેતા શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર હુમલામાં ઘણા અધિકારી ઇજાગ્રસ્ત થયા હતા. હુમલાના વિરોધમાં પશ્ચિમ બંગાળની ભાજપ
એકમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભાજપના સાંસદ સુકાંત મજુમદારે જણાવ્યું કે આ સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટ છે અને તેમને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી। પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે રાજ્ય સરકાર જવાબદાર છે। કેન્દ્ર આમાં ઘણું કરી શકે તેમ નથી। ભવિષ્યમાં જ્યારે રાજ્યની કાયદો અને વ્યવસ્થા વધુ બગડશે ત્યારે આમાં કેન્દ્ર જરૂરથી હસ્તક્ષેપ કરશે। आम आदमी आजू बाजू से भारतीय जनता पार्टी के साथ जुड़ रहे हैं, भारतीय जनता पार्टी के जुलूस को समर्थन दे रहे हैं अपने हाथ हिलाकर। शाहजहां शेख जैसे तत्वों के कारण पूरा एरिया संत्रस्त है, पूरी एरिया के ऊपर उनका दबदबा है। हम आते हुए हमने देखा कितने जमीन जिसपे ऊपर मछली की भेरी बना दी गई, जिसमें मछली कल्टीवेशन होता है, ये सारे जमीन एसटी संप्रदाय का है, शेड्यूल ट्राइब लोगों का है। अब जाएंगे उस घरों में तो उन घरों में देखेंगे कि उनमें खाने का पैसा नहीं है, तो कौन भेरी चला रहा है? सांसद कार्ति चिदम्बरमे इलेक्ट्रॉनिक वोटिंग मशीन बराबर होવાનું કહ્યું તો કોંગ્રેસે તેમને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે। કોંગ્રેસની શિસ્ત સમિતિના ચેરમેન કે.આર. રામાસ્વામીએ કાર્તિને 7 દિવસમાં જવાબ આપવા કહ્યું છે। કાર્તિએ કહ્યું કે પોતે 1996 થી એજન્ટ તરીકે ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થયેલા છે, તેથી તેમને ઈવીએમ અંગે કોઈ શંકા નથી। કોંગ્રેસના કેટલાક નેતા મારાથી અલગ અભિપ્રાય ધરાવે છે, પણ મને હજુય ઈવીએમમાં વિશ્વાસ છે। કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે ઈવીએમનું સમર્થન તો બહાનું છે, પણ વાસ્તવમાં કાર્તિ રાહુલ ગાંધીને બદલે મલ્લિકાર્જુન ખડગેને મજબૂત નેતા ગણાવે છે, તેથી હાઈકમાન્ડની નજરે ચડી ગયા છે। કાર્તિએ કહ્યું કે કોંગ્રેસમાં મોદીનો મુકાબલો કરી શકે તેમ કોઈ હોય તો તે માત્ર ખડગે છે, બીજું કોઈ નહીં। આડકતરી રીતે કાર્તિએ રાહુલમાં મોદી સામે ઝીંક ઝીલવાની તાકાત નહીં હોવાનું કહી દીધું હતું। કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ જમ્મુ કાશ્મીર ક્રિકેટ સંઘને લગતા મની લોન્ડરિંગ કેસમાં નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે। અધિકારીએ જણાવ્યું કે નેશનલ કોન્ફરન્સના દિગ્ગજ નેતાને તપાસ એજન્સીએ પૂછપરછ માટે 11મી જાન્યુઆરીના રોજ હાજર થવા કહ્યું છે। ઈડીએ વર્ષ 2022માં જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના કથિત નાણાકીય ગેરરીતિ મુદ્દે ચાર્જશીટ દાખલ કરી। આ મામલો જમ્મુ કાશ્મીર ક્રિકેટના ફંડની હેરાફેરી સાથે સંબંધિત છે। આ ફંડને ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સહિત ઘણા લોકોને તેમના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યું। ઈડીએ જમ્મુ કાશ્મીરમાં ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે આ કેસની તપાસ શરૂ કરી છે। देखिए, फारूक अब्दुल्ला साहब का बड़ा कद, केंद्र में मंत्री भी रह चुके हैं। आज वो इंडिया घटक के मिलजुल कर लड़े, इसके सबसे मुखर आवाज है। कश्मीर के लिए वो उनके पिताजी ने, दोनों ने एक मजबूत कदम उठाए थे, राजनीतिक रूप से कहा हम भारत के संविधान को मानते हैं और भारत के साथ रहेंगे। तो उनको सजा तो मिल रही थी। मैं समझता हूँ राजनीतिक दोष के कारण हो रहा है, राजनीतिक प्रतिशोध के कारण। સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે। મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે। સૂત્રોનું માનીએ તો આ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31મી જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે। આ પછી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ છે વચગાળાનું બજેટ રજૂ કરશે। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાત કરી શકે છે। સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિને બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે। જો કે હાલમાં સરકારના એજન્ડામાં કોઈ મોટો કાયદાકીય કાર્ય નથી। આ પહેલા સંસદનું શિયાળુ સત્ર ગયા વર્ષે 4 ડિસેમ્બરથી શરૂ થયું હતું, જે નિર્ધારિત સમયના 1 દિવસ પહેલા સમાપ્ત થયું। આ સત્ર મહત્વનું હતું કારણ કે આ દરમિયાન સરકારે અપરાધ અને ન્યાય સંબંધિત નવા બિલ ગૃહમાં પસાર કર્યા હતા। દિલ્હી, એનસીઆર, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના ઘણા ક્ષેત્રમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા। ભૂકંપના આંચકા લાંબા સમય સુધી અનુભવાયા। ભૂકંપ આવતા જ લોકો ઘર અને ઓફિસની બહાર દોડી આવ્યા। કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર નથી। ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું અને હિન્દુ કુશ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 હતી। ભૂકંપના આંચકા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા।
और यहाँ पे अभी हम सारी फैमिली के साथ बैठे थे तो एकदम से यहाँ पे बहुत जोर से एक झटका आया। तो हमने जैसे ही देखा फैन हिल रहा था तो हमें पता चला कि ये भूकंप का झटका था, तो हम सारे बाहर भाग गए। મણિપુરની સ્થિતિ વિશે વાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું છે કે પ્રદેશમાં સુરક્ષા દળોને સ્થાનિક વહીવટીતંત્રને મદદરૂપ થવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા। આસામ રાઇફલ્સ અને ઘણા અન્ય સુરક્ષા દળોની ટીમે હિંસાની સ્થિતિમાં સંયમ દર્શાવ્યો છે। જ્યારે ઉગ્રવાદી અને આતંકી સંગઠન તરફથી ઉશ્કેરણી કરવામાં આવે છે ત્યારે અમે કાર્યવાહીમાં ખૂબ જ ધ્યાન રાખીએ છીએ જેથી કરીને લોકોની જાનહાનિ વધુ ન થાય। વર્તમાન સમયમાં અમારા માટે સૌથી મોટો પડકાર ગુમ થયેલા હથિયાર રિકવર કરવાનો છે। અત્યાર સુધીમાં અમે માત્ર 30 શસ્ત્રો જ પરત મેળવી શક્યા છીએ। મણિપુરમાં સ્થાનિક વહીવટીતંત્રના સંકલનમાં અમે સુરક્ષા દળને તૈનાત કરીએ છીએ। હું આ વાત પર ભાર આપવા માંગુ છું કે અમારી પાસે બંને સમુદાયના સૈનિકો છે જેઓ સાથે રહે છે, તેઓ કોઈ પણ સમસ્યા વિના કામ કરે છે। મહિલાઓને અશ્લીલ શબ્દો કહેવા અને ખરાબ કોમેન્ટ પાસ કરવાના મામલે મધ્યપ્રદેશ દેશમાં પહેલા નંબરે છે, જ્યારે આ મુદ્દે મહારાષ્ટ્રનું નાગપુર દેશના શહેરોમાં સૌથી આગળ છે। આ વાત ખુદ કેન્દ્ર સરકારના રિપોર્ટમાં સામે આવી છે। જાહેર સ્થળોએ મહિલાઓ સામે કરવામાં આવતી અશ્લીલ હરકતો અને ગંદી ટિપ્પણીના મામલામાં મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે। કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એનસીઆરબી ડેટાના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી મળી છે। રિપોર્ટ અનુસાર 2022-23માં દેશભરમાં જાહેર સ્થળોએ અશ્લીલ હરકતો અને ટિપ્પણીઓ કરતી મહિલાઓ સાથે સંબંધિત 25,741 કેસ નોંધાયા હતા। તેમાંથી સૌથી વધુ 39% એટલે કે 10,133 કેસ મધ્યપ્રદેશમાં નોંધાયા છે। આ યાદીમાં 5,356 ઘટના સાથે તમિલનાડુ બીજા સ્થાને છે અને 4,222 ઘટના સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે। અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 2,874 ઘટના, કેરળમાં 955, આંધ્રપ્રદેશમાં 657 ઘટના, છત્તીસગઢમાં 579 અને આસામમાં 343 ઘટના નોંધાઈ છે। સરકારે દેશના અલગ અલગ શહેરોનો પણ આ અંગેનો રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં મહિલાઓ સાથે અશ્લીલ ઇશારા અને કોમેન્ટ કરવાના મામલે મહારાષ્ટ્રનું નાગપુર 471 ઘટના સાથે પહેલા નંબરે છે। ત્યારબાદ મુંબઈમાં 121, કાનપુરમાં 95, કોચીમાં 52, કોઝિકોડમાં 50, ઇન્દોરમાં 44, ચેન્નઈમાં 25, હૈદરાબાદમાં 20, ગાઝિયાબાદમાં 12, દિલ્હી અને પુણેમાં 10 કેસ નોંધાયા છે। કેન્દ્ર સરકારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે જેથી નૈતિક મૂલ્યો સાથે જોડાયેલા અપરાધના કેસોનું મૂલ્યાંકન કરી શકાય, તેમજ જે રાજ્યોમાં આવા ગુનાઓ વધુ બનતા હોય ત્યાંની સરકારોને આ તરફ ધ્યાન આપવા સૂચના આપી શકાય। બ્યુરો રિપોર્ટ, GSTV।